ચલો મિત્રો, તો આપણે આવી ગયા છે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. આગળના વિડીયોમાં આપણે પિક્ચર્સ મેનુ વિશે જોઈ લીધું, પિક્ચર્સ ઓપ્શન જોયું, પિક્ચર્સનું ફોર્મેટિંગ કઈ રીતે કરવું એના વિશે જાણકારી લીધી. હવે આપણે આજે જોવાના છે મિત્રો ઇન્સર્ટ મેનુની જ અંદર શેપ ઓપ્શન છે. તો શેપ ઓપ્શનની અંદર શું થાય મિત્રો, તો આપણને અહીંયા તમને ઘણા બધા શેપના ઓપ્શન આપેલા છે. હવે તમારે જેવા શેપની જરૂર હોય, જે પણ શેપને તમારે ડ્રો કરવું હોય એ શેપને તમે ડ્રો કરી શકો છો. બરોબર મિત્રો, તો હાલ પૂરતું હું એક્ઝામ્પલ પૂરતું કોઈ પણ એક શેપ ડ્રો કરી દઉં. શેપ સિલેક્ટ કરવાનો, સિલેક્ટ કર્યા પછી આ રીતે આપણે એને ડ્રો કરી દઈશું. માઉસથી ક્લિક કરી ડ્રો થશે એટલે ઉપર એનું જેમ પિક્ચર માટે એનું શેપનું પિક્ચરનું ફોર્મેટ મેનુ હતું, એમ શેપ માટે શેપનું ફોર્મેટ મેનુ ખુલી જશે. હવે આની અંદર મિત્રો શું આપેલું છે, એક શેપ આપણે ઇન્સર્ટ કરી દીધો હોય તો હવે ફરીથી આપણે બીજો શેપ ઇન્સર્ટ કરવો હોય તો શેપના ફોર્મેટ મેનુની અંદર તમને અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે. જેમ કે મારે આ લંબચોરસ મેં જે લીધો છે એના સિવાય મારે બીજો કોઈ શેપની જરૂર હોય તો હું આમાંથી શું કરીશ, તો એ શેપને સિલેક્ટ કરીને અહીંયા હું એને ડ્રો કરી દઈશ. ડ્રો થઈ ગયો. એની બાજુમાં આપણને ઓપ્શન આપેલો છે મિત્રો એડિટ શેપ પોઈન્ટ. હવે એડિટ શેપના પોઈન્ટ્સને આપણે શું કરીશું, તો મારે એના પોઈન્ટ્સને એડિટ કરવા. ફોર એક્ઝામ્પલ તરીકે મારે કોઈ ડિઝાઇનિંગ કે એવું કંઈક આપવું હોય તો ચલો મેં અહીંયા એક આ શેપ ડ્રો કર્યો છે, આના મારા પોઈન્ટ્સને એડિટ કરવા હોય તો હું શું કરું, શેપને આપણે થોડો મોટો કરી દઈએ, આના પોઈન્ટ્સને આપણે એડિટ કરીએ. એડિટ કઈ રીતે કરશું, તો એડિટ પોઈન્ટ ઉપર જઈશું, એડિટ પોઈન્ટ ઉપર ક્લિક કરીશું એટલે એની ચારે બાજુ રેડ કલરની બોર્ડર આવી જશે. આ બોર્ડરને હું આ રીતે અંદરની સાઈડ મૂવ કરી દીધી, કર્વ ટાઈપ થઈ ગઈ. બરોબર મિત્રો, હવે આના આ શેપને હું કંટ્રોલ સી થી કોપી કરીશ, કંટ્રોલ વી થી પેસ્ટ કરી દઈશ. કરી દીધો પેસ્ટ. ધારો કે મારે આના નીચે ફરીથી બીજી લાઈન આ રીતે ડ્રો કરવી હોય, બરોબર મિત્રો, તો હું એમાં ને એમાં ડ્રો કરી દઉં. ચલો આમાં ના કરવું હોય તો આપણે બીજા શેપની અંદર આની અંદર પણ શેપ લઈ લઈએ. જેમ કે આ શેપ આપણે લીધો છે, આ શેપને હું અહીંયા ધારો કે નીચેના નવા પેજ ઉપર લઈ જાઉં. આ પેજ ઉપર આવી ગયો છે. હવે આ શેપને શું કરીશું, અહીંયા મેં સેટ કરી દીધો, અહીંયાથી એની ફૂલ સાઈઝ અહીંયાથી આપણે આ રીતે ડ્રો કરી દીધી. હવે ધારો કે મારે આના પોઈન્ટ્સને એડિટ કરવા હોય તો શું કરું મિત્રો, શેપ ફોર્મેટમાં જાઉં, એડિટ પોઈન્ટ્સ, એડિટ એના પોઈન્ટ્સ, અને આ લાઈનને હું આ રીતે કર્વ ટાઈપ આપી દઈશ. આપી દીધી કર્વ ટાઈપ. ચલો મિત્રો, તો એ લાઈનને આપણે કર્વ ટાઈપ આપી દીધી છે. ચલો મિત્રો, તો મેં આને કર્વ ટાઈપ આપી દીધી. ફરીથી આના શેપને હું કોપી કરીને કંટ્રોલ વી થી પેસ્ટ કરી દઈશ. આના નીચે બીજો શેપ આવી જશે મિત્રો. હવે આને પણ હું શું કરીશ, તો એને પણ હું અહીંયાથી ફોર્મેટિંગ આપી દઈશ. એના શેપના ફોર્મેટ મેનુમાંથી શું ફોર્મેટ આપીશ, તો પહેલા તો એનો કલર ચેન્જ કરી દઈશ. કલર ધારો કે આપણે એનો ચેન્જ કરી દઈએ, આ ટાઈપનો કોઈ કલર બદલી દીધો મેં. હવે આ શેપને મારે એના ઉપર રાખવો, આ શેપને મારે આના નીચે લઈ જવો હોય તો શું કરું મિત્રો, તો આપણે આગળ ફોર્મેટ મેનુમાં જોયું, શેના ફોર્મેટ મેનુ, પિક્ચરના ફોર્મેટ મેનુની અંદર શું જોયું કે બ્રિંગ ફોરવર્ડ અને સેન્ડ બેકવર્ડ. કોઈ શેપ હોય, ઓબ્જેક્ટ હોય કે પિક્ચર્સ હોય એને એકબીજાના આગળ પાછળ લઈ જવા હોય તો આપણે શું કરીશું, જેમ કે મારે આનો આ શેપના પાછળ લઈ જવું હોય તો આપણે શું કરીશું, બેક, સેન્ડ ટુ બેકવર્ડ. બરોબર મિત્રો, તો જતું રહેશે એના પાછળ. ચલો અહીંયાથી ફરીથી બીજા શેપને સિલેક્ટ કરી દઈએ ને એના લાવી દઈએ ફ્રન્ટ સાઈડ. આવી ગયો ફ્રન્ટ સાઈડ. ચલો, તો આ રીતે આપણે ડિઝાઇનિંગ એની સેટ કરી શકીએ મિત્રો. બરોબર, ખ્યાલ આવ્યો મિત્રો. હવે બીજું કે આની અંદર આપણે હું ફરીથી ઇન્સર્ટ મેનુમાં જતો રહું, આની અંદરથી કોઈ પણ આપણે શેપ ફરીથી એના એ શેપનો હું ડ્રો કરી દઉં છું. ડ્રો કર્યા પછી શેપના ફોર્મેટ મેનુની અંદર આપણે હાલ જોયું કે એના એડિટ પોઈન્ટને સેટ કરીને આપણે શેપને નાનો મોટો સેટ કરી શકીએ. એના સિવાય તમને ડ્રો ટેક્સ્ટ બોક્સ. ટેક્સ્ટ બોક્સ એટલે શું, કે આની અંદર જો આપણે ટેક્સ્ટ કઈ રીતે લખવું અને અલગથી ટેક્સ્ટ બોક્સ કઈ રીતે લેવું, તો ડ્રો ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરો એટલે ટેક્સ્ટ બોક્સ આવી જશે. આની અંદર મારે કંઈક ટેક્સ્ટ એડ કરવું હોય તો હું એડ કરી શકું છું. થઈ ગયું મિત્રો. આ ટેક્સ્ટને હું સિલેક્ટ કરી ફોન્ટની સાઈઝ ઇન્ક્રીઝ કરી દઉં, કંટ્રોલ બી કંટ્રોલ યુ અંડરલાઈન કરી દઈશ અને આને મોટું કરવું હોય તો મોટું કરીને જ્યાં સેટ કરવું હોય ત્યાં હું એને સેટ કરી દઈશ. જો મારે એનો કલર કે એવું કંઈક ચેન્જ કરવું તો એ પણ અહીંયાથી આપણે ચેન્જ થઈ જશે. જો એની ચારે બાજુ આ જે બોર્ડર લાઈન બતાવે છે બ્લેક કલરની, એને કહીશું આપણે આઉટલાઈન. આઉટલાઈનની જરૂર ના હોય તેના ઉપર ક્લિક કરીશું, શેપના ફોર્મેટ મેનુની અંદર જઈશું,
શેપ આઉટલાઈન ની અંદર જઈને આપણે એને શું કરી દઈશું, નો આઉટલાઈન. બરોબર મિત્રો, ચલો એ તો ઓપ્શન શેના માટે હતો મિત્રો, તો શેપ ડ્રો ટેક્સ્ટ બોક્સ માટે. હવે મિત્રો આપણે આવી જઈએ, જે શેપના આપણે ડ્રો કર્યો હોય એનો તમારે કલર કે એવું કંઈક ચેન્જ કરવું હોય તો શેપની સ્ટાઇલ ઓપ્શન આપેલો, એમાંથી તમે કોઈ પણ પ્રકારની સ્ટાઇલ આમાંથી પસંદ કરી શકો છો. જો એનું બેકગ્રાઉન્ડ વ્હાઈટ જ રાખવું હોય તો આમાંથી પહેલી 3, 4, 5 સ્ટાઇલ આપેલી છે, એમાંથી તમે ગમે તે એક ઓપ્શન પસંદ કરો. બેકગ્રાઉન્ડ એમાં શું આવશે, વ્હાઈટ કલર આવશે. શેપની અંદર કોઈ પર્ટિક્યુલર કલર આપણે આમાંથી પૂરવો ના હોય, કેમ કે અહીંયા પણ આપેલા છે, પણ એના સિવાય તમને અહીંયા ઓપ્શન આપેલા ફિલ. ફિલની અંદર તમે કોઈ પણ એક કલર પસંદ કરો એટલે શેપની અંદર કલર ફિલ થઈ જશે. જો કલર ફિલ નહીં કરો તો આપણે નીચે ઓપ્શન શું આપેલો છે, શેપ ફિલની અંદર પિક્ચર. તો પિક્ચરમાં જઈ ફ્રોમ ફાઇલ, આપણા કમ્પ્યુટરની અંદર કોઈ પણ પિક્ચર્સ ઇન્સર્ટ કરેલું હોય તો એ પિક્ચરને આપણે શું કરી શકીએ છીએ મિત્રો, ઇન્સર્ટ કરીને એને અંદર કોઈ પણ પિક્ચર સેટ કરી શકીએ. જેમ કે મેં આ પિક્ચર સેટ કર્યું, એની અંદર આવી ગયું શેપની અંદર પિક્ચર. ઓકે મિત્રો, ચલો બીજું આપણે કોઈ ગ્રેડેન્શિયલ રાખવું હોય તો આ રીતે ગ્રેડેન્શિયલના તમને ઓપ્શન આપેલા છે. હું આને થોડું સાઈડમાં કરી દઉં એટલે મિત્રો તમને દેખાય. શેપ ફિલ, ગ્રેડેન્શિયલ. ઓકે, એના સિવાય ટેક્સચર. ટેક્સચરની અંદર શું આવશે, તો આ ટાઈપના ટેક્સચર તમને આપેલા છે. કોઈ પણ ટેક્સચર તમે પસંદ કરી શેપની અંદર ફિલ કરી શકો. થઈ ગયું ફિલ મિત્રો. ધારો કે તમારે એની આઉટલાઈન ચેન્જ કરવી, આઉટલાઈન એટલે એની બોર્ડરની લાઈન. જેમ કે ઉપરના ટેક્સ્ટ માટે આપણે શું કર્યું, આઉટલાઈન એને નો આઉટલાઈન કરી દીધી, જેના લીધે એની આઉટલાઈન દેખાય નહીં. આપણે શું કરીશું, ફરીથી શેપ આઉટલાઈન ની અંદર જઈશું, આઉટલાઈન નો કલર પસંદ કરીશું. જે પણ કલર તમારે પસંદ કરો, મેં અહીંયાથી કલર પસંદ કરી લીધો. આઉટલાઈન નો કલર પસંદ કર્યા પછી એની વેઇટ એટલે કેટલા પોઈન્ટની આઉટલાઈન રાખવી છે, તો તમે અહીંયાથી એના વેઇટ પસંદ કરી શકો. વેઇટ પસંદ કર્યા પછી એના સ્કેચ કઈ ટાઈપ રાખવું, આપણે જેમ પિક્ચરની અંદર જોયું હતું ફોર્મેટિંગ, એના એ જ છે. એના સિવાય ડેશ, તો અહીંયાથી તમે એનો ડેશમાં પણ કન્વર્ટ કરી શકો. ખ્યાલ આવે છે ને મિત્રો? મિત્રો સ્કીપ કરતા નહીં, ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ ચેનલમાં વિડીયોમાં જોતા રહેજો, નહીં તો ખ્યાલ આવશે નહીં. ઓકે મિત્રો, ચલો પાછા આપણે આવી જઈએ રિટર્ન. એના પછી તમને શેપના કોઈ ઇફેક્ટ્સ આપવી હોય, જેમ કે આપણે પિક્ચર્સને ઇફેક્ટ આપતા હતા એ રીતે હું શેપની અંદર પણ કોઈ ઇફેક્ટ્સ આપી શકું છું. જેમ કે પ્રેઝન્ટ, આપણે જેમ પિક્ચરને ઇફેક્ટ આપી હતી એ ટાઈપની જ ઇફેક્ટ તમે શેપ માટે પણ જોઈ શકો છો. શેડોની અંદર બહારની સાઈડ શેડો ઇફેક્ટ તમને જોવા મળતી છે. એના સિવાય રિફ્લેક્શન, શેડોની અંદર પાછું ઇનર, અંદરની સાઈડ રિફ્લેક્શન ઇફેક્ટ, રિસ્પેક્ટિવ, આ ટાઈપની ઇફેક્ટ તમને જોવા મળતી છે મિત્રો. એના સિવાય રિફ્લેક્શન, જે રીતે પિક્ચરમાં પ્રતિબિંબની રિફ્લેક્શન જોવા મળતી હતી એ રીતે આની અંદર શેપની અંદર પણ મિરરમાં, અરીસામાં પ્રતિબિંબ પડે એ ટાઈપનું રિફ્લેક્શન જોવા મળશે. એવું ને એવું મિત્રો આની અંદર સેમ ટુ સેમ ડિવેલમાં પણ સોફ્ટ ની અંદર શું આપેલું છે મિત્રો, પિક્ચર ધીરે ધીરે બ્લર થતું જશે. આપણું જે શેપ છે એ શું થશે, બ્લર થતું જશે. એના પછી બીવેલ અને 3D, આ શેના માટે છે મિત્રો, તો કોઈ 3D માં તમે શેપ લીધેલો હોય અને 3D માં એનું રોટેશન કરાવવું હોય તો તમે એના 3D માં પણ રોટેશન અને સ્ટાઇલ આપી શકો. ખ્યાલ આવે મિત્રો? પાછા આપણે શેપ ઉપર ક્લિક કરી દઈએ, શેપના ફોર્મેટ મેનુની અંદર જઈશું. શેપના ફોર્મેટ મેનુની અંદર બીજું શું આપેલું છે, બોર્ડર. ચલો મિત્રો આ ઓપ્શન આપણે પાછળ ઇન્સર્ટ મેનુમાં ઓપ્શન આવવાનો છે, એના માટે આપણે જોઈશું. હાલ પૂરતું હું એમ તમને અહીંયા સ્કીપ કરાવું છું. એના પછી અહીંયા તમને અલ્ટર ટેક્સ્ટ આપણે જોયું, પોઝિશન વર્ડ. પિક્ચર્સ મેનુની અંદર આપણે જોયું, પિક્ચર્સની અંદર શું થાય, તો પિક્ચર્સ ઓપ્શનની અંદર આપણે પિક્ચરના અલગ અલગ 9 પ્રકારની પોઝિશન આપી હતી, લેફ્ટ, રાઈટ, સેન્ટર, બરોબર. અને જે રીતે ટોપની અંદર લેફ્ટ, સેન્ટર, રાઈટ, મિડલની અંદર લેફ્ટ, સેન્ટર, રાઈટ અને બોટમની અંદર લેફ્ટ, સેન્ટર, રાઈટ, બરોબર. એ રીતે શેપ માટે પણ સેમ ટુ સેમ પોઝિશન આપેલી છે. એના પછી વ્રેપ ટેક્સ્ટ. વ્રેપ ટેક્સ્ટની અંદર શું થાય મિત્રો, તો આપણે કોઈ ટેક્સ્ટ લીધેલું હોય, જેમ કે હું અહીંયાથી ઇન્સર્ટ કરાવી દઉં ટેક્સ્ટને. ઇન્સર્ટ કરાયા પછી તમે એની અંદર કોઈ પણ શેપને ડ્રો કરો છો અને એને તમારે કોઈ પોઝિશન કે એના પાછળ લઈ જવું હોય, જેમ કે અહીંયાથી આ શેપ છે, આ શેપને હું શું કરું છું, તો શેપને આની અંદર ગોઠવું છું, તો શું થાય, લખાણના ઉપર આવે શેપ. પણ આપણે શું જરૂર છે, તો વ્રેપ ટેક્સ્ટની અંદર જઈને જોઈએ તો મારે બિહાઇન્ડ ધ ટેક્સ્ટ જુઓ,
તો શું થયું, જે ટેક્સ આપણે લીધું એના પાછળ શેપ ઇન્સર્ટ થઈ જશે. જો મારે ફ્રન્ટમાં જુઓ તો ઇન ફ્રન્ટ ટેક્સ. જો કે મિત્રો આ બધા જ ઓપ્શન આપણે પિક્ચર્સ ઓપ્શન ઇન્સર્ટ મેનુમાં આગલા વિડીયોમાં આપણે શીખી ગયા પિક્ચર્સ ઓપ્શન, પિક્ચર્સનું ફોર્મેટિંગ કર્યું, એના જ માટેના ઓપ્શન તમને અહીંયા આપેલા છે મિત્રો. બરોબર મિત્રો. અને હાલ આપણે ઓપ્શન જોયો બ્રિંગ ટુ ફોરવર્ડ, સેન્ડ ટુ બેકવર્ડ. જેમ કે આપણે પિક્ચર્સ લીધા હતા એ રીતે શેપ આપણે વધારે લીધા હોય અને એ શેપનું તમારે ફોર્મેટિંગ કરવું હોય, જેમ કે ફરીથી હું તમને સમજાવી દઉં. અહીંયા તમે અહીંયા એક આ ટાઈપનો શેપ ડ્રો કર્યો, એની કોઈ સ્ટાઇલ આપી, ફરીથી કોઈ બીજો શેપ આપણે ડ્રો કરી દઈએ જેની અંદર આપણે એને અલગ કોઈ સ્ટાઇલ આપી દઈએ. ચલો મિત્રો, મેં એક આ બીજો શેપ ડ્રો કરી દીધો, એના પણ હું કોઈ અહીંયાથી એક સ્ટાઇલ આપી દઉં. એના પછી કોઈ ત્રીજો શેપ ડ્રો કરી દઈએ, એના પણ આપણે કોઈ અલગ સ્ટાઇલ આપી દઈએ. તો શું થયું મિત્રો, તો આની અંદર જે શેપ આપણે ડ્રો કર્યો હતો, બરોબર મિત્રો, એ શેપની સ્ટાઇલ મતલબ પાછળ જે શેપ રહ્યો એ પહેલા નંબરનો એ પહેલા ઇન્સર્ટ કર્યો, પણ તમે આ રીતે સાઈડમાં જઈને એના ઉપર લાવવું હોય આ બંને શેપની અંદર ઉપર તો આવશે નહીં. એના માટે આપણે શું કરવું પડશે, એ શેપ ઉપર ક્લિક કરવું પડશે અને બ્રિંગ ટુ ફોરવર્ડ, એકના ઉપર આવ્યો પાછું ફોરવર્ડ એટલે બધાના ઉપર આવ્યું. જો બધાની પાછળ લઈ જવું હોય તો સેન્ડ ટુ બેક, તો બધાની પાછળ. એક એક સ્ટેપ ઉપર લાવવું હોય તો બ્રિંગ ફોરવર્ડ, અને એકી સાથે બધા શેપની ઉપર લાવવું હોય તો બ્રિંગ ટુ ફ્રન્ટ. આવી જાય મિત્રો, ખ્યાલ આવી ગયો? ચલો મિત્રો, સિલેક્શન પેનની અંદર શું થાય મિત્રો, તો આપણે જે શેપ ડ્રો કર્યા હોય અહીંયા એ શેપની સ્ટાઇલ નામ બતાવશે તમને. અહીંયા જો ક્રોસ લીધું, સ્માઇલી લીધું, રેક્ટેંગલ લીધું, ફ્લો ચાર્ટ લીધું, બરોબર મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો શેપના ફોર્મેટ મેનુની અંદર. અને આના જ ઓપ્શન આપણે પિક્ચર્સ ઓપ્શનમાં તો શીખ્યું છે. એના સિવાય અહીંયા જો પોઝિશનમાં જે 9 પોઝિશન જોઈએ એના પોઝિશન લેફ્ટ, સેન્ટર, રાઈટ, ટોપ, મિડલ, બોટમ આપેલી છે મિત્રો. ખ્યાલ આવ્યો? ગ્રીડ લાઇનની જરૂર હોય તો ગ્રીડ લાઇન પણ આપણે લાવી દઈશું, જો જરૂર નહીં તો આપણે શું કરશું, એને અનટિક કરી દઈશું. પછી આપેલું છે ગ્રુપ ઓપ્શન. જેમ કે મેં આ રીતે કોઈ 3 શેપના પોઝિશન આપી દીધી, મારે બીજા પેજની અંદર લઈ જવા હોય તો આપણે શું કરવું પડશે, એના ગ્રુપ કરવા માટે શું કીધું મિત્રો, એક શેપ ઉપર ક્લિક કરીશું, કીબોર્ડમાંથી કંટ્રોલ બટન પ્રેસ કરી રાખીશું અને ત્રણેય શેપ ઉપર આપણે ક્લિક કરીશું તો ત્રણેય શેપ સિલેક્ટ થઈ જશે. સિલેક્ટ થઈ ગયા પછી શેપ મેનુની અંદર ગ્રુપની અંદર ગ્રુપ કરી દઈશું તો ત્રણેયનો ગ્રુપ થઈ જશે. હવે આ શેપને તમે જ્યાં લઈ જવા હોય ત્યાં તમે એને લઈ જઈ શકો છો. જો મારે એને સિંગલ લઈ જવા હોય એક ને તો આપણે એને અનગ્રુપ કરી દઈશું એટલે પાછું હતું એમના એમ થઈ જશે. તમે એક શેપને જ્યાં ખસેડવા હોય ત્યાં ખસેડી શકો છો મિત્રો. પાછું શેપને તમારે કોઈ રોટેશન આપવાનું હોય તો તમે રોટેશન પણ આપી શકો છો આ રીતે મિત્રો. બરોબર. જો શેપની હાઈટ વધારવી હોય તો અહીંયાથી શેપની હાઈટ અને સાથે સાથે એની પહોળાઈ વધારવી હોય તો પહોળાઈ પણ વધી શકે, ઘટાડવી હોય તો ઘટી શકે છે. તો મિત્રો ઇન્સર્ટ મેનુની અંદર શેપ ઓપ્શન વિશે ખ્યાલ આવી જ ગયો હશે તમને. જો ના ખ્યાલ આવ્યો હોય, કોઈ ફોર્મેટના મેનુ વિશે તમને ઓછો ખ્યાલ આવ્યો, ના ખબર પડી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. ચલો તો મિત્રો શેપ ઓપ્શન આપણો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. હવે આપણે જો મિત્રો આઇકોન ઓપ્શન, આવા આઇકોન ઓપ્શન બધા વર્ઝનની અંદર અવેલેબલ નથી. માઇક્રોસોફ્ટ ઓફિસના જે લેટેસ્ટ નવા વર્ઝનની અંદર આ ઓપ્શન અવેલેબલ છે મિત્રો. તો હવે શું કરીશું, હું એક નવી ફાઇલ ઓપન કરી દઉં, Ctrl+N કરી દઉં એટલે ન્યૂ ફાઇલ ઓપન થઈ જશે આપણી. એની અંદર હું ઇન્સર્ટની અંદર જોયું, ઇન્સર્ટની અંદર આપણે આઇકોન ઓપ્શન વિશે જોઈએ. તો આઇકોનની અંદર આવે શું મિત્રો, તો આઇકોનની અંદર તમે ક્લિક કરશો તો તમારા સૌથી પહેલા તો તમારા કમ્પ્યુટરની અંદર નેટ કનેક્ટિવિટી હોવી જરૂરી છે. કેમ કે નેટ કનેક્ટિવિટી નહીં હોય તો આ બધા આઇકોન તમને દેખાશે નહીં, તમે એનો યુઝ કરી શકશો નહીં. જેમ કે મારા ઇમેજ ઓપ્શન આપેલો છે પહેલો સ્ટોક ઇમેજની અંદર, તો અહીંયા તમને ઓનલાઈન જ નેટ કનેક્ટિવિટી હશે તો ઓનલાઈન જ તમે અહીંયા જે પિક્ચર સર્ચ પણ કરી શકો છો અને આમાં જે પિક્ચર્સ આપેલા છે એ પિક્ચર્સને સિલેક્ટ કરીને ઇન્સર્ટ કરાવશો એટલે એ પિક્ચર્સ આની અંદર ડાઉનલોડ થઈ જશે. ડાયરેક્ટ તમારે ડાઉનલોડ કર્યા વગર જ કમ્પ્યુટરમાં તમારા વર્ડના પ્રોગ્રામની અંદર ઇન્સર્ટ થઈ જશે. બીજું પાછા ફરીથી આપણે આઇકોનની અંદર ક્લિક કરીએ એટલે તમને અહીંયા ઘણા બધા આઇકોન્સ આપેલા છે. આમાંથી તમારે જે પણ આઇકોનની જરૂર હોય એ આઇકોનને આપણે શું કરી શકીએ છીએ, સિલેક્ટ કરીને એનું ફોર્મેટિંગ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીંયાથી કોઈ પણ એક લઈ લઉં, જેમ કે આ મેં લીધો લાઈનનો શેપ,
આઇકોન ઇન્સર્ટ કરાયો. હવે આ આઇકોન તો આવી ગયું. હવે આનું ફોર્મેટિંગ કરવું હોય તો શું થાય? તો ચલો એનું ગ્રાફિક્સનું ફોર્મેટ મેનુ ચાલુ થઈ ગયું. આની અંદર જો કન્વર્ટ કરવું હોય શેપની અંદર તો તમે એને કન્વર્ટ કરી શકો છો. જો નહીં કરવું શેપની અંદર તો આપણે શું કરીશું? તો એનું ફોર્મેટિંગ કરી શકીએ. જો મેં શેપની અંદર ફોર્મેટિંગ કર્યું તો શેપ પ્રમાણે એનું ફોર્મેટિંગ આવ્યું. જો મારે એને પાછું લાવી દેવું હોય શું કરીશું મિત્રો? Ctrl+Z તો ગ્રાફિક્સનું ફોર્મેટ મેનુ આવશે. ગ્રાફિક્સના ફોર્મેટ મેનુની અંદર જો અહીંયાથી હું એને ફિલ કરાવી દઉં કોઈ પણ કલર. બરોબર મિત્રો, ચલો અહીંયાથી હું એને પર્ટિક્યુલર કલરની અંદર કન્વર્ટ કરી દઈએ. તો ચલો કેમ નહીં થતું મિત્રો? કેમ કે આ એક ગ્રાફિક્સનો છે. મારે શું કરવું પડે એના માટે? તો એનું ફોર્મેટિંગ માટે એનો કલર શેપ ફોર્મેટિંગ કરવું પડે. ચલો કલર ચેન્જ થઈ ગયો મિત્રો. આનો કલર પણ અલગથી ચેન્જ કરવો પડશે મિત્રો, ત્યારે એની અંદર ખ્યાલ આવશે. ખ્યાલ આવ્યો મિત્રો? આ ટાઈપ્સનું તમે આઇકોનની અંદરથી ઇન્સર્ટ કરાવી શકો. જો આઇકોનની અંદર હું ફરીથી ક્લિક કરું તો કટઆઉટ પીપલ, આ ટાઈપના કટઆઉટ પીપલના ઓપ્શન આપેલા છે. એમાંથી તમારે જે પણ કટઆઉટ પીપલની જરૂર હોય એને તમે સિલેક્ટ કરી અને તમારા જે ફાઇલ બનાવી રહ્યા હોય, કઈ ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા હોય એની અંદર તમારું ડોક્યુમેન્ટ સારું વ્યવસ્થિત લાગે એના માટે તમે આને જોઈન કરી શકો અને એડ કરી શકો. સ્ટીકર્સ તો તમારા અંદર ઘણા બધા સ્ટીકર્સ આપેલા છે મિત્રો, તો કોઈ પણ સ્ટીકર્સ તમે આની અંદરથી ક્રિએટ કરી શકો છો. ઇલ્યુસ્ટ્રેશનની અંદર જશો તો ઇલ્યુસ્ટ્રેશનની અંદર શું થશે? તો ઇલ્યુસ્ટ્રેશનની અંદર તમને અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે. એમાંથી તમે શું કરશો મિત્રો? તો ઘણા બધા ઓપ્શનની અંદરથી તમે એની અંદર કોઈ પણ પ્રકારનું અહીંયાથી જે ઇલ્યુસ્ટ્રેશન તમે એડ કરો એને તમારે ફોર્મેટિંગ કરવું હોય તો ફોર્મેટિંગ પણ કરી શકો છો. ફોર્મેટિંગ કરવા માટે આપણે શું કરીશું? તો અહીંયાથી હું કોઈ પણ જે ઇલ્યુસ્ટ્રેશન ઇન્સર્ટ કરાવ્યું છે એ ઇલ્યુસ્ટ્રેશનને આપણે શું કરીશું? જે તે જગ્યાએ તમારે કોઈ વ્યવસ્થિત જગ્યા ઉપર સેટ કરવું હોય, એને રોટેશન આપવું હોય તો રોટેશન આપી અને તમે એને ફોર્મેટિંગમાં જગ્યા ઉપર સેટ કરી અને ફોર્મેટિંગ કરી શકો છો. બરોબર, ખ્યાલ આવી ગયો છે મિત્રો? બરોબર, તો આપણે આઇકોનનું ફોર્મેટિંગ કરી દીધું છે મિત્રો. આઇકોનનું ફોર્મેટિંગ થઈ ગયા પછી આપણે ધારો કે બીજો આઇકોન સિલેક્ટ કરું, ફરીથી આઇકોનમાં ગયો, ઇલ્યુસ્ટ્રેશનનું આપણે હાલ ફોર્મેટિંગ કરી દીધું. એના સિવાય આપણે ઓપ્શન ખુલે છે કાર્ટૂન પીપલ. તો કાર્ટૂન પીપલના આ ટાઈપના ઓપ્શન આપેલા છે. તો તમે ઇન્સર્ટ મેનુની અંદર આઇકોનની અંદર તમે શું શું ઇન્સર્ટ કરાવી શકો છો મિત્રો? ઓનલાઈન ઇમેજ આવે છે, કાર્ટૂન્સ આવે છે, ઇલ્યુસ્ટ્રેશન આવે છે, કોઈ સ્ટાઇલ આ ટાઈપની આવી જાય છે. બરોબર મિત્રો, ખ્યાલ આવી ગયો? હવે આપણે ઓપ્શન જોવા જઈ રહ્યા છે મિત્રો 3D મોડલ્સ. 3D મોડલ માટે મિત્રો જો મિત્રો કોઈ પણ ઓપ્શનને સ્કીપ કરતા નહીં, કન્ટિન્યુ ધ્યાનથી જોજો. ના ખબર પડે તો મને મેસેજ કરજો, ટેક્સ્ટ મેસેજ, અથવા તો તમે કમેન્ટ પણ કરી શકો છો. કમેન્ટ્સ ના કરવી હોય તો વિડીયોને ફરીથી ધ્યાનથી શાંતિથી સ્ટોપ કરીને જુઓ. બરોબર મિત્રો, ચલો હવે આપણે આગળ જોઈએ 3D મોડલ. 3D મોડલ શેના માટે મિત્રો? તો 3D મોડલ આપણે કોઈ ઇન્સર્ટ કરાવવું હોય, બરોબર, જેમ કે હું આની અંદરથી આ ઓપ્શનને ડિલીટ કરી દઉં છું અને મારા 3D મોડલની કોઈ જરૂર હોય તો હું શું કરું? 3D મોડલ હવે આપણા જોડે ડાઉનલોડ કરેલું હોય તો ધીસ ડિવાઇસમાંથી મૂકીશું. જો ના હોય તો સ્ટોક ફ્રોમ 3D, એટલે મતલબ કે ઓનલાઈન તમને મળી રહેશે. હવે આમાંથી તમારે કોઈ પણ એક 3D મોડલની જરૂર હોય તો તમે એને સિલેક્ટ કરો એટલે 3D મોડલ અહીંયા તમને જોવા મળશે. જેમ કે હું અહીંયાથી આને સિલેક્ટ કરી અને આમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરી લઉં. જેમ કે અહીંયાથી હાર્ટનો ઓપ્શન છે, હું એને ઇન્સર્ટ કરાવી દઉં તો હાર્ટનું 3D મોડલ ડાઉનલોડ થશે અને આની અંદર ઇન્સર્ટ પણ થઈ જશે. ચલો 3D મોડલ મિત્રો આવી ગયું છે. હવે આને તમે રોટેટ કરી શકો છો આ રીતે, અને આને તમારે જો ફોર્મેટિંગ કે સેટિંગ એવું કંઈ કરવું હોય તો આની અંદરથી એના 3D મોડલના ફોર્મેટિંગ મેનુથી તમે એના સેટિંગ પણ કરી શકો છો. તો મિત્રો ઇન્સર્ટ મેનુની અંદર હાલ પૂરતું આપણે આટલું જ રાખીશું. તો મિત્રો તમને અમારો કન્ટેન્ટ ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. કોઈ પણ કન્ટેન્ટની અંદર ખ્યાલ ના આવે તો ફરીથી વિડીયો જુઓ પોઝ કરીને. થેન્ક યુ.